નમસ્કાર ગુજરાત, નમસ્કાર ભારત. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત, જય સનાતન ધર્મ. છેલ્લા 10 દિવસથી આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ન્યૂઝ ચેનલના માધ્યમથી એક એવો શબ્દ કે જે આપણા સૌ એટલે કે જે માને છે તેના માટે શબ્દ નથી, એ શબ્દથી ઉપર આપણી વિચારધારા છે, આપણી માન્યતા છે, આપણું સ્ટ્રોંગ સજેસ્ટિવ પરિબળ છે કે જેના આધારે આપણે જીવીએ છીએ, એને આપણે સંપ્રદાયના હરિભક્તો કહીએ છીએ, સંપ્રદાયના અનુયાયીઓ કહીએ છીએ, સંપ્રદાયના સેવકો કહીએ છીએ. એ શબ્દ એટલે સ્વામિનારાયણ. દોસ્તો, મારે આજે વાત કરવી છે એક એવી ટેગલાઇન કે જે ટેગલાઇનથી ઘણા બધા લોકોને પેટમાં દુખાવો છે, પેટમાં બળતરા છે, માથામાં દુખાવો છે, ઘણી બધી તકલીફો છે આ ટેગલાઇનથી. તો આપણે એવું વિચાર થાય કે આ ટેગલાઇન પર વિસ્તૃતમાં થોડીક વાત હરિભક્તોના દ્રઢ નિશ્ચયમાં વધારો થાય તે માટે કરીએ. એ ટેગલાઇન છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ લખાશે. શું સૂચવે છે આ ટેગલાઇન મિત્રો? કદાચ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હશે અને તેનાથી જોડાયેલા હશે, અથવા તેણે કંઈક સાંભળ્યું હશે, અથવા ક્યારેક ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર અને ક્યારેક ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષણની અને તેના સંપ્રદાયના ઘણા બધા હોસ્પિટલની સેવાના પરિશ્રમની અંદર ભાગ લીધો હશે. તેવા લોકોને ખબર હશે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ એટલે શું. તો આજે મને એમ થયું કે વિસ્તૃતમાં થોડીક ચર્ચા કરીએ અને હરિભક્તો સુધી આપણે પહોંચીએ કે ઘણા બધા લોકોને તકલીફ શું છે. મારે છેલ્લા 8-10 દિવસથી આ વાત કરવી હતી, પરંતુ થોડુંક જાળવી રાખ્યું હતું. મેં કીધું થોડા બહુ જ વધારે વિરોધ કરે ત્યારે આપણે આ ટેગલાઇનનો ઉપયોગ કરીએ. એમાં ગણતરીના સમયમાં 1-2 બુક લખાણે ત્યારબાદ તો ઘણું બધું એવું નેરેટિવ ચલાવવામાં આવે છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ લખાય છે અને પ્રપંચી સમુદાય, છળકપટ, આવી ઘણી બધી બુકો માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ છે. આપણે ચાલો બુક તો બંધ કરાવી નથી. હું તો કહું વાંચવાવાળાને વાંચે, ભગવાન સ્વામિનારાયણ એને આનંદ મગલને ખુશાલ રાખે, એનાથી કમાણી થાય એ એની પાસે રાખે ને ભગવાન વધુ ને વધુ દે. પણ પાંદડે પાંદડે સ્વામિનારાયણ એટલે શું? કે લોકો કળયુગની અંદર, આ ઘોર કળયુગની અંદર, જ્યારે આ કળયુગની અંદર ભાઈ ભાઈનો નથી, કોઈ કોઈનો નથી, એક 5 રૂપિયા માટે હત્યાઓ થાય, એક 50 રૂપિયાની પોટલી માટે એકાબીજાના છરીઓના ઘૂસતા મારી દે, હત્યા ખુલ્લેઆમ થાય, કોઈ પરસ્પર પ્રત્યે પ્રેમ ના રહે, પતિ પત્નીનો પ્રેમ ના રહે, મા બાપ પ્રત્યેનો પ્રેમ ના રહે, કોઈની મર્યાદા ના રહે, કોઈ પણ પ્રકારની એક સભ્યતા જે આપણે ઘણા બધા વર્ષોથી મહેનત કરીએ છીએ કે સભ્યતા કેમ કરીને જળવાય, આ કોઈ જળવાય નહીં, એવા સમયની વચ્ચે શાસ્ત્રોક્ત રીતે એવી આગાહી હતી કે ઘોર કળયુગની વચ્ચે સહજાનંદ સ્વામીનું અવતરણ થશે અને એક એવા સંપ્રદાયનું નિર્માણ થશે કે જે સંપ્રદાય લોકોની વચ્ચે, આ ઘોર કળયુગની વચ્ચે, ઘોર એવી પરાકાષ્ઠા, એ ઘોર વ્યસન, એવા ઘોર કુબુદ્ધિની વચ્ચે આ સંપ્રદાયનું ઉત્થાન થશે અને આ સંપ્રદાય થકી ઘણા બધા લોકોને સદબુદ્ધિ આવશે. આ બેઝિક અને પ્રાઇમરી માહિતી છે. હવે એને આપણે આધુનિક સમયની હારે જોડી દઈએ. આજે 18 વર્ષના બાળકના કેસ તમે સાંભળો છો ને, કે ગમે તેને ખુલ્લેઆમ છરીઓ મારી દે છે. સ્કૂલની અંદર એક રાજકોટનો કેસ હતો કે ત્યાં નાની એમથી બબાલની અંદર તેના સહપાઠીને છરી મારી દીધી શિક્ષકની સામે ઓન સ્પોટ. એવા તો કેટલાય બધા કિસ્સા છે. ત્યારબાદ ખુલ્લેઆમ સટ્ટાબાજી થાય છે નાના બાળકોને, ટૂંકમાં જ પૈસાવાળું બનીને આગળ સફળ થઈ જવું છે. એથી વિશેષ એમડી ડ્રગ્સ, દારૂ, શરાબ, વ્યસન, હેરોઇન, ગાંજો, કોઈ પણ પ્રકારની એવી વાત નથી કે 18 વર્ષનો નાનો બાળક, કે આજથી 20 વર્ષ પહેલાં તમે જ્યારે જોશો ત્યારે 18 વર્ષના બાળકને સારી ચડ્ડી પહેરવી અને ચડ્ડી ઉપર કયો શર્ટ કે ટી શર્ટ પહેરવું, ફાટેલું છે કે નહીં, આની ખબર ના પડતી. એ સમયની વચ્ચે આજે જ્યારે ઘોર કળયુગનું નિર્માણ પામતું હોય ને ઘોર કળયુગ ચાલતો હોય, તેની વચ્ચે 18 વર્ષના બાળકો ખુલ્લેઆમ છરીયું મારી દે, ક્રાઇમને ક્રાઇમ ન સમજે ને ક્રાઇમને વટ સમજે, પોતાનું ઓલું ધર્મ સમજે કે આ કરીશ ને તો મને હું ફેમસ થઈશ, કોઈકને 2 ગાળ દઈને, કોઈને 2 ફડાકા મારી દઈશ ને કોઈને યારે માથાકૂટ કરીને હું ફેમસ થઈશ ને. તો આવા ઘોર કળયુગની વચ્ચે એક એવો સંપ્રદાય હોય કે જ્યાં પંચ વર્તમાન પળાતા હોય, બાળકોના કપાળમાં તિલક ચાંદલો અને શિખા ચોટલી રખાતી હોય, વ્યસન મુક્તિમાં માનતો હોય, આવા ઘણા બધા કાર્યો કે જે કાર્યોને અનુલક્ષીને આપણે એવું કહીએ છીએ કે દેશ અને વિદેશમાં આ સંપ્રદાય કે જે સંપ્રદાય
તમારા લોકો માટે મથે છે, આપણા લોકો માટે મથે છે. આપણી જરૂરિયાત શું હોય મિત્રો? કે આપણું બાળક આજે શું કરે છે, કોની સાથે ફરે છે, કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, કોની સાથે બેઠું છે, આ તમામ વસ્તુ એક મા બાપ તરીકે ખબર ના હોય. પરંતુ જો તમારું બાળક યોગ્ય ધર્મ, યોગ્ય સંપ્રદાયમાં નહીં હોય ને, તો દોસ્તો એ બાળકને ક્યાં અટકવું ને, ક્યાં ટકવું ને, ક્યાં છટકવું, આ 3 શબ્દોમાં તકલીફ પડશે. મિત્રો, તમારા કપાળમાં તિલક, ચાંદલો, શિખા ચોટલી હોય તો તમને દારૂ હાથમાં લેતા શરમ આવશે થોડીક, અને કોઈ તમને સારા માણસો કહેશે કે ભાઈ ચાંદલો કરીને ચોટી રાખીને દારૂ પીસ, ચાંદલો કરીને ચોટલી રાખીને માવા ખાસ, ચાંદલો કરીને શિખા ચોટલી રાખીને પરમાટી ખાસ, ચાંદલો કરીને શિખા ચોટલી કરીને વ્યભિચાર કરસ, આવું કોઈ માણસ કહેશે. તો આ બધાને જ્યારે આપણે ઉક્તિઓ જોડીએ ને ત્યારે આપણને એમ થાય કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનો મતલબ દરેક લોકોના મુખ ઉપર, દરેક લોકોના હૃદય ઉપર, દરેક લોકોના મોબાઈલની અંદર જય સ્વામિનારાયણ આ શબ્દનું ઉન્માદ થશે ને આ શબ્દ થકી લોકોની અંદર સારું ચારિત્ર્યનું નિર્માણ થશે. દોસ્તો, સભ્ય સમાજની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કે જે પ્રવૃત્તિઓ ખરેખર સરકારને કરવાની હોય, પરંતુ એ પ્રવૃત્તિઓ જ્યારે એક સંસ્થા દ્વારા થતી હોય ને, તો તેને આપણે પાંદડે પાંદડે લખવામાં અને પાંદડે પાંદડે લખાયેલું માનવામાં કોઈ જાતનો સંશય રાખવો નહીં, તકલીફ ના રાખવી. આ સંપ્રદાય થકી દેશ અને વિદેશની અંદર આજે અમેરિકા જેવા મલ્ટીકલ્ચરલ દેશની અંદર પણ જો સરસ મજાનું ભોજન તમે $5 કે $7 શોધો તો ગુજરાતી થાળી આવશે ને, એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતનું જમવાનું લોકો પસંદ કરે છે ત્યાં ફરવા જતા લોકો. તો આનાથી વિશેષ શું હોય? આવા નોનવેજ ધારકોની અંદર કે જ્યાં ખુલ્લેઆમ નોનવેજ ખાવું ઇઝી બને છે, ત્યાં મછલી આવી બધી વસ્તુ, મીટ ખાવું બહુ ઇઝી છે કારણ કે ઠંડા પ્રદેશ છે, તેની વચ્ચે પણ જો કોઈ એમ કહેતું હોય ને કે અમારે ગુજરાતી જમવું છે તો સ્વામિનારાયણ જે હોટલ હોય ને ત્યાંથી મગાવીએ, જેથી કરીને આપણને સારું લાગે, કારણ કે વિશ્વાસ છે. આ નામ બનાવવામાં જેટલો મહેનત થઈ છે ને, સાધુ સંતો, ભગવાન, ઇવન ખુદ ભગવાન પણ જે સમય હતા ને ત્યારે પણ ખૂબ સંઘર્ષનો સામનો કર્યો હતો. દોસ્તો, ત્યારે આ એક ટેગલાઇન બહાર આવે છે. કોઈ પણ ટેગલાઇન તમે બહાર આવો ને કે ચાલો રાષ્ટ્રહિત સર્વોપરી, તો ભારત દેશ માટે તમે મતતા હોય, ભારત દેશ માટે તમે મરી મીટવાની ભાવના હોય ને, ત્યારે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના તમે સૌને કહી શકો અને પ્રવર્તાવી શકો. એવી જ રીતે સંપ્રદાયની અંદર પાંદડે પાંદડે સ્વામિનારાયણનો મતલબ એટલે આપણા દરેકના જીહવા ઉપર સ્વામિનારાયણ, દરેકના હાથમાં સ્વામિનારાયણ, દરેકના મોબાઈલમાં, દરેકને કોઈને કોલ મેસેજ કરતા સ્વામિનારાયણ, દરેક જગ્યા ઉપર સ્વામિનારાયણ, આ મતલબ છે. પણ વિરોધીઓ લોકોને પચે નહીં, કારણ કે શું હોય ને, સત્ય હોય. આ સંપ્રદાયે દેશ અને વિદેશની અંદર ખૂબ સારી પ્રગતિ કરી છે, ખૂબ સારું ચારિત્રનું નિર્માણ કર્યું છે. હોતું હશે કદાચ 1-2% અંદર એવા ખરાબ લોકો આ સંપ્રદાય અંદર, આપણે એના કોઈ એવું નથી કહેતા કે 100% અમારું હોતા હશે, પણ આવડો મોટો સમુદાય હોય એમાં દરેકના સ્વભાવ, દરેકની પ્રકૃતિ આપણને ખબર ના હોય. તો એવોનો મતલબ એ નથી કે એ 1% લોકોના કારણે આપણે આખા સમગ્ર સંપ્રદાયને ટાર્ગેટ કરીએ, પરંતુ સંપ્રદાયની સારી બાબતોને ધ્યાનમાં આંકીને પાંદડે પાંદડે સ્વામિનારાયણ તો લખાવાનું છે. મિત્રો, લખાઈ ચૂક્યું છે. આ ટેગલાઇન ખરેખર બદલાવાની જરૂર છે. પાંદડે પાંદડે સ્વામિનારાયણ લખાઈ ગયું, આવું રાખવું જોઈએ દોસ્તો. કારણ કે દરેકના ચહેવા ઉપર આપણે આજે જોવો ને, કપાળમાં ચાંદલો, શિખા ચોટલી, પૂજા પાઠ, સવારમાં ભગવાનનું નિત્ય પાઠન, આ જ તમારા બાળકોને એક સારું ચારિત્રનું નિર્માણ કરી શકશે. બાકી રોતા નહીં આવડે. જ્યારે બાળક હાથમાંથી સરકી જશે ને, દારૂનો ગ્લાસ હાથમાં હશે, ડ્રગ્સના ઇન્જેક્શન લેતો હશે ને, ત્યારે આપણને યાદ આવશે કે આપણે આપણા બાળકને કાશ એવી સંસ્થામાંથી અભ્યાસ અથવા ત્યાં શિક્ષણ લેવડાવ્યું હોત ને, તો આજે મારું બાળક સેફ હોત, તો મોટા ભાગની તકલીફો જ ના હોત. જો બાળકની અંદર સારું ચારિત્ર્ય, સારા સંસ્કાર હોય ને, તો તકલીફ પડતી જ નથી. માટે કહું છું, આ ટેગલાઇન ખરેખર સાચી છે અને બહુ સમર્થ છે અને બહુ વિશાળ છે. આનો મતલબ ખાલી ને ખાલી વિરોધીઓ કહે છે એટલો જ નથી, બહુ જ મોટો છે. આના વિશે વિસ્તૃતમાં પણ આગળ માહિતી લઈને આવીશ. એટલે જ કહું છું, પાંદડે પાંદડે સ્વામિનારાયણ એ ફક્ત ટેગલાઇન નથી, મારો અને સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના હૃદયમાં એક ચાલતો, એક વસવાટ કરતી એક શબ્દ છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત. દરેક હરિભક્તો સુધી પહોંચવાનો એક પ્રયાસબદ્ધ છું, તો આપ સૌ પણ પહોંચજો. અને તમે શું સમજો છો પાંદડે પાંદડે સ્વામિનારાયણનો, જરૂરથી કોમેન્ટ કરજો. વિરોધી લોકો પણ કરી શકે છે, આપણે તેમને પણ જવાબ દેશું. આભાર. અસ્તુ.